વાસ કરી લે સમય બની સમજાવું હું કહું છું આ તમારા ભાઈઓ રે આ ત્રણ મારા નાના દિયરો અઠવાડિયે નો હશે કે શું એવો ગંધ મારે છે કપડો કે મને 3 વખત તો ઉલટી થઈ ખાધેલું બધું નીકળી ગયું આ ધોતા ધોતા તો મને વશે પાણી આવ્યું નેટ ધોયો એ તો હવે જો ભાઈ એ 3 જણા હાથે ધોવું તાણ એમાં પેલો બોકો તો રીલ બનાવે ઊંચો ના આવે અને શિકાર નાવાનો ટાઈમ ને મારા પાછો તો આ તો પનો તો આખા કોમનો ઊંચો લઈને ફરે એટલે કહેવત નહીં કડિયા કોમ જતા હોય ને બૂટ બૂટ પહેરીને જોઈને હગું તો થતું ના હોય એવા છે અમારા ભાઈ પણ તું ખોટું લગાડે નહીં હો જરાય ના લગાડે ના હું ખોટું નહીં લગાડતી પણ હવે કે રોજ નાવાનું રાખો તો રોજ કપડો ધોવાય તો ઉજરો થાય આ મને લાગે 3-4 મહિનાથી નાતા જ નહીં એવું લાગે અને કપડા એ નહીં કપડો પહેરી રાખ્યા પણ એ દિયોને કહું તો હું હવે મારા ઉપર ચડી બેસે વાંધો નહીં હું સુધારી દઈ બીજું શું કરું ટકોર કરી એ મારા દિયોર ચિંતા ના કરશો એ મારી જવાબદારી સુધાર દઈ તઈને આ બોલવાનું ફોન રાખતા નહીં અને આ મંગુન ખોટું ના લાગે તો સારી વાત છે નકર તો જે દાળ ખોટું લાગી ગયું ને આ એ તો વટાશે પણ ચેતનજી તમે કહો છો એના રહીને આખું ઘર ગોદાઈ જા ભાભી એ બનાવો જલ્દી આમાં કપડા લેતા જ રીલ બનાવવા જવાનું જલ્દી લે અમાર નાના દિયર કપડો ધોયો દીધો ને? હવે ધોઈ કાઢ્યો આ કપડો ધોયા કઉ કર્યો ધોઈ કાઢ્યો કપડો આ કપડા તો ધોયા ને ઇસ્ત્રી કોણ કરશે અરે તમારો કપડો ધોઈ ધોઈ તમારા હાથની રેખાઓ જતી રહી અને જેટલી મેલ હતો છે કે નાવસો કે નહીં નાતો મેલ મેલ એકલો હતો આ કપડા ધોયા જોજે ભાઈ આ લાગીને ધોયા ને ઇસ્ત્રી તો મારી જ નહીં આવું કીધું તું તમને કે બૂટ ધોવાનું અરે ધોયા બૂટ આ ચોખ્ખા તો ધોયા બૂટ આ ના આટલા તો ચોખ્ખા બૂટ મોઢું દેખાય બૂટમાં અલે આ પણ તમે એકણ કડાકૂટ કર્યા વગર બૂટ બૂટ હાથે ધોઈ નાખતો હોય તો તાળ મારે બહાર જવાનું બર્થડે માં બૂટ ધોયા નહીં હજુ હા પણ તું ધોઈ નાખતો એટલે કોમમાં નવરી રહેશે તેના માટે લાયા હતા કેમ હના માટે લાયા છો એટલે શું સમજો તમે આ રીલ છે તો બનાય હું હવે ગારામ તળાવમાં ડૂબી મારે એટલે રીલ હારી વાયરલ થાય હું લેવા લઈને આવ્યો કોમ્બો માવડા ના તો તાણ અલા આટલો ચોખ્ખો તો ધોયો છો ગતિ ગતિ તો મુક ભાઈ જોજે આ ધોયા તમે રોજ રાવણ રાખતા હતા તો ખંત માર્યો કપડો હા ને હેઠા મારા આ રીલ છે તો બનાવવાની તો પણ હાથે ધોયા કી તાણ તો શું કરવા લાયા હતા હાથે જોઈએ તો તાણ ચાલો આટલા મસ્ત બૂટ ધોયા તો મત મોઢું દેખાય તો કે બૂટ કેવા ધોયા આ મારો આખો મૂડ બગાડ નહીં રીલ બિલ બનાવો મારો જોય પછી શું કરવાનું કેજી હવે બહુ અખમ છે બાપા તમારા નેનો તઈ મારો નાનો દિયર ડિયર તારો હવે આટલો ચોખ્ખો જ કપડો ધોયો છું મેં હાલ કીધું મને ઉલટીઓ થઈ છે નેટ ચોખ્ખો કપડો ધોયો તો કે કેવો ધોયો મહિના નાતા નહીં અને વળી કી રીલ બનાવવાની છે હા લ્યો શું કરવાનું આપણે રોજવાન કરીએ જેમ કરવું છે હું બોલશો જ નહીં તો સુધરશી હાથે સુધરશી ચો જાહી યાર રોમા મોટા ભાઈ તને આમ દુખાવો ઓછો થયો કે ના થયો હું મોટા ભાઈ ગોળીઓ ગળી તો સારું નહીં થોડું રમાભાઈ નાવાનું નહીં તો કોઈ નહીં પણ આ કપડા તો બદલી કાઢો ધોયો હી ડોક્ટરે ના પાડી 2 દિવસ નાવાની પછી કશું વાંધો નહીં 2 દાડ નહીં ના પણ કપડો બદલી કાઢો મસ્ત કપડા ધોયા લ્યો આ તૈરે ના કપડા ધોઈ ધોઈને હું મરી જો ભાભી લાયા સારું થયું જો જેવા બગલાની પોખ જેવા ધોયા છે હે ભગવાન માના તો નાનપણમાં જોઈ નહીં પણ આ ભાભીમાં માં જોઉં છું મને રોશો નહીં રોવાય આ તારો ભાઈ બેઠો છે લઠ જેવો તો હું રોવું રોશો નહીં મારા દિયર મારા છોકરા બરાબર તમે 3 ભાઈઓનું હાટું ના રાખતા ના હું ખોટું નહીં લગાડતી પણ ખોટું લગાડશો ને એ કાલ સુધરી જા ના, સુધરી જશે. ઘર સંભાળવાનું તમારે તમારે તારો તો બોલવાનું તમે નહીં, પાડો તો સુધરી તમે જશે. હું ચો બોલું છું તે બોલી જાય ચિંતા ના કરશો કપડો બદલી કાઢો અને તૈનની ચિંતા નહીં કરો અને તૈને સુધરી જાય અને જો આ રમાભાઈ જમે તૈને આવા હોય તો ઘર મારું સ્વર્ગ બની જાય હા ભાઈ મા બાપ તો નાનપણમાં મેલીને જતા રહ્યા જોયા નહીં પણ તમને બેને જોઉં છું ને મારા મા બાપ મને તું હુકા ચિંતા કર આ લઠ જેવો ભાઈ નહીં બેઠો મોટો ડોશી તું રટવાન કર અને પેલો બોકો હમણાં આવશે તૈન તો ઠોચીને જતો રહ્યો રોટલા મેં હાલ તો રોધીને ઊભી થઈ છું હું બાબે રોટલા તો જ્યાં નામ લીયા ને છેતા નાચી રોટલા તો જ્યાં રોટલા હાલ ખાઈ ગયો અલા હાલ તો તૈન રોટલા ને સાસ ઠોચીને તો જતો રહ્યો છે
પણ હું ચો ગાધું, હું તો ખાઈ નાસ્તો કરે તો યાર. આ જો કશું નહીં અંદર. અલ્યા તારો ભા આખા દાળનું 3 દોરનું હું ખાઈ રહ્યો ને એટલું જ તો ઠોચી ગયો છે. એક જ દોરનું ખાવું એટલું તો. લાગી રહ્યા ગાધું યાર. એમ તો ખાવા પરે બંધો કરવાનો. વાત કરો છો તે? ખાવા પર બંધો નહીં કરતો તું. તાર ખા ના નહીં પડતો પણ તું તો હાથી જેટલું ખોય છે. અમને રોકતો જોર આવે છે. વાત કરો તે. ઓભળો, દાળ હતી, દાળમાં દાળ કરતા પોણી વધારે હતું. એટલે તમે ખાવા દો એટલે પાણી પાછળથી વેડ્યું તું. ઘરમાં ખાતા નહીં, એનથી વધારે લોટ ચોપડ્યું મોઢા પર. વાત કરો તે. અરે કોઈ ખાવાય મળતું નહીં. મેં લોટ નહીં ચોપડ્યો. લઈને આયો તો શંખણીને. ગાંઠો હોયથી ગાંઠો. નહીં કાઢવી હોભળ મારી વાત. શું સાવાળું રહી ગયું અમને તું? ફેરથી કરી આલો તને વચ્ચે તું. ફરીથી રધિયાલો. બસ બે ટેગાઈ, હા, હમણાં તો તું પોટ ડુંગળીઓ ખાતો તો રોટલો ને બે. અને આ કાળી મેચ ડુંગળીઓ થઈ જઈ ને તોય મને છોડી નહીં. પણ ભાઈ મુએ ચો ગાધું તું. હું તો ખાઈ નાસ્તો કર્યો છે. હા પણ તને હાલ શાંતિરાજ ફેરથી વજાલું. તું 12:30 થઈ ગયો છું ને 2 વાગે ફેર આવ્યો છું પણ વજાલો તે શાંતિરાજ. ડુંગળી પડ્યો તો હોજે કઢી બનાવવા આમ નાખો. જો આગારો તમે મારથી આગારો ગંધાવ છો. રોટલા ખાતા ગંધાતું નહીં. નાનો દિયોર રોટલા હું જ ગાળું છું. હા, તું એને વધારે બોલે એને રીસ ચડા છે. ગળો જ કરો ના ગળો કોઈ નહીં. ઠંડો પર કોઈ બેસ્ટ તને વજાલ હશે. ઠંડો પર આખા દાડાનું અમે નહીં ખાતા એટલું ઠોચી ગયું. એક તો ભૂખ લાગી છે ને કે ઓન તો બે હે ભગવાન, મારા ઘરમાં 40 કંકા ઓછો થાય. જેના ઘરમાં ભૂંડી ના રહીનો બળ્યો તર, જેના ઘરમાં ભૂંડી ના સોણ જેવા રોટલા ને પોણી જેવી દાળ. તારી પેલા વિરમજીનો વાયદો પૂરો થઈ ગયો. આવશે હોય કણ લે હું કર્યું ડખા પડ્યા છે. હોય આવશે રે. પૈસા નહીં હું કરું? હું જવાબ આલે માં ભાઈને. ફોન કેમ નહીં ઉપાડતો લે મારો? ફોન મારો શરૂઆતમાં. બગડ્યો છો. અલે આ તને કઈનું કીધું કે 50,000 આલે છે મારા? આ હું છે? હું ચમ ધોકો તોડું છું તું મારા ભાઈને? તારા ભાઈને ચોળું જ કે 50,000 રૂપિયા લઈ ગયો મારા. ઓ તારી. ના ના લેવા તા એ દાડ તો એમ કહેતો હતો કગરી કે મને 50,000 આલો. તું 50,000 શું કામ લેવા જો તે? બાઈક લેવા. પૈસા પડી ગયા. બાઈક લેવા દીધા હતા. બાઈક તો તું લાયો નહીં. પૈસા પડી ગયા ભાઈ. અમે વાત એવી છે, પૈસા પડી ગયા આવતા આવતા. આમાં દાગીના પડ્યા મારા. પેલા ઓને હાલ ને નીકળવાનું કરો. લ્યો હાલો. આ હું મારા ઘેર લે ઉઘરોણી મારા ઘેર જોવો જ નહીં. હાચા બધા છે ને? દાગીના છે મારા. હાચા છે બધા દાગીના. લઈ લો. નહીં હાલવા દાગીના. હું હાલ દે પૈસા તાજુ. એ તો. આગુને જે નકા હમણાં બેડે બે ચોળે. ચાલશે લઈ જાઓ. ભાઈ તમે મારા ઘરની હરાજી બોલશો નહીં. હરાજી ના બોલાય મારા ઘેર. આ બધું સારું લાગે છે? આ ઉશીના પૈસા લઈ લઈને બાઈક લઈને આ બધું શું છે? પણ બાઈક ચોક અંકોરામ લાયો છે. તું કે બાઈક લાય. જોયું ને ટેગાઈ, જોયું ને? ઓનું નામ ભાભી કહેવાય. ખરા ટાઈમે એ જ કોમમાં આવી. કશું ભાભીને શાંખણી છે શાંખણી. અલે એને દાગીના આલે આઈના. જો તો ખરા. હું એ કીધું તો મારા હાલવાના. ઘેર ઉઘરાણી ના હારી લાગે. હું એ કીધું તો હાલવાના. એ તો આબુ તારો સફાવ સુધાર, તારો સફાવ સુધાર. શું કરો? ઓમ ભૂખા મરી જાય ઓમ ને ઓમ. 50,000 આબુ કોઈ ના આલો, એના દાગીના લીધા બચારી. ભડકી આબુ જો તો આબુ. આબુ જઈને કર્યું હું. ભાઈબંધ અંગા જોતો પથ્થર પર બેહીન પાલટી બાજી. બોઘા બોઘા જોયું આ તારી ભાભી છે. એ તો દાગીના એના ઘરના આલી દીધા ના બીજી હોય તો ના હાલે. હું એ નતું કીધું હાલવાના. હું કહેતો તો તમને ના ભણાવશો ને ભણાવશો નહીં, ઓના ડોબા ચરવા મેકલી દો. હારું હેડો મો રવા દે. છોકરું છે. હં? તમારે બોલવાનું નહીં. છે ને એ તો છોકરું છે. નાદાન કહેવાય. કંકોરું છોકરું છે. એ તો સમજણ પડશે. પોઈન્ટ મને છે 55 રોમલાન છે ને 55 નું ઉપરનું તો છે. જોહી 55 નું છે ને એનું છોકરું છે. આજે તો સુધરશે. બોલશો નહીં. રવા દો. જોયું? એ તો હારી છે ડાલ્યા કાઢીને નકા કોઈ બાએ તમને ના હાલે. હારું થવા આલે છે, હારું થવા આલે છે. કોઈ નહીં હાલ દીધા. વાત કરો દાગીના. આ ટકો દાગીના કરી હાલે. વાત કરો તો તે એ તો હારું થવશે એટલે વાલું થવશે એટલે બધી હવે તું વગન ઢોલે નાચે નહીં હોય ને કે મારું મગજ ખરાબ થાય જાય છે. હવે દાડો જાય. વાત કઈ એમને કોઈ દાગીના ના હાલ દે. અને હાલ દીધા નવાઈ નહીં કરી. વાત કરો છો તે. તમારે જેમ કરવું એમ કરો. તમને કીધું કુને? અમે જેમ કર્યું અમે કરશું જ. આઈ જો વળી. મંગુ આ તણે એવા મળ્યા ને દિયરો. મને એવું લાગે છે ને કે આ પોણીએ મગ નહીં ચડ. દાગીના આલ્યા તોય હું નહીં હારી. હવે મારે કોક કરવું પડશે. આ તૈણેને સુધારવા માટે કોક ને કોક તો કરવું પડશે ને કે ઓમ ને મારું ઘર ભેળાઈ જશે. પણ આ તૈણે નહીં સુધરે. વાત સાચી છે.
મોટા ભાઈનો રાખતો નહીં. મારે મારી માને ફોન કરવો પડશે તો જ મેળ આવશે મંગો. કરતા હેડ. માં ઉઠાય. હા, ના હોય. હા, તો સુધરી જશે એમ. હા, બરાબર. હા, બરાબર. 100%. ના, આજ વાપરે. તઈને સુધરી જશે. હું તને ફોન કરી દઉં માં, અને તારે મને સલાહ આપી તું જવાનું. જો હવે તઈને ચેટના સુધારું છું. એ હાર. હા, ફોન મૂકું હો માં. એ હાર. હવે મંગુ આ તઈને સુધારવા માટેની મારી માએ બસ્ત સલાહ આલી છે. હવે હું જોઉં છું કે આ તઈને કેવા મને ગોઠતા નહીં. અત્યાર સુધી પ્રેમથી સમજાવું છું કે મારા નાના દિયર મારા છોકરા બરાબર છે. મને ગોઠતા નહીં. કપડો હારો નહીં ધોયા, બૂટ હારા નહીં ધોયા, દાગીના લે દેવું કરે માથા. હું જોઉં છું ચેવું દેવું કરે. હવે બતાવ કે ભાભી માં ચેવો. એક નંબર ફૂટાવું કાલ તો સ્ટાફ લાવી દઈએ. ભાભી ખાવાનું બનાવ્યું તો ખાવાનું કાઢો. હવારામાં 4 પૂળો કરવાનું કઈ જતો ભેંસને નખે 4 પૂળો. ના પાણી ભરવાનું કીધું તું ભરી પાણી. ના એ બધું ભાષણ ના કરો. ખાવાનું બનાવો, ખાવાનું કાઢો. ભૂખ લાગી. જલ્દી કરો, જલ્દી, ટાઈમ નહીં. કામ કરવું હોય ને તો ખાવા મળશે, નકર નહીં મળે. એટલે તમે કહેવા શું માંગો? કેવા શું માંગુ? ચોખ્ખું કહું ને ખાવું હોય તો કામ કરવું પડશે. હવારામાં કીધું તું જ્યાં હવાયા ખાવાના ટાઈમે. તમારા માટે લાયા હોય. અમાય. ઓ ભાભી, મારા ભાઈ ઉપર હાથ નહીં ઉપાડવાનું કહી દઉં તમને. તું અમાય. હું છે? તું જ અમાય. આ વળી ગોઠતા જ નહીં. ભાઈના હમો બોલો મને ગોઠ. સાંભળે હું આ વધી જુ તારું બાકી માં ભાઈનો કા માર્યા હા માં. એક લાફો મારી ભાઈ. મને કા દીધો હજુ બાકી છે. વધારે બોલવાનું નહીં હો. કામ કરવું હોય ને તો ખાવા મળશે, નકર નહીં મળે. ઓતે કાઢી મેલજો વધારે બોલો તે આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે, નકર રસ્તો પકડવાનો. તમારે રહેવું હોય તો સીધી જ રહો ને કે તમે રસ્તો પકડો. હું નહીં પકડ, હું પૈણી આવીશું, અહીંથી નહીં જવાની. નીકળો. કામ કરવું હોય તો ખાવા મળશે, નકર નહીં મળે. રોટલાય નહીં કરું, અમન તમે કશું નહીં ખરીદીને કરું. લીધા અમન તમે એ ભાઈ! ખરીદીને પાર કરો છો. ના, ના. ઓ ભાઈ, ભાઈ સમજાય તો ભાઈને આવવાનું વધી ગયું, કોક કરવું પડશે. આવું ના ભાઈ. ચાલે. અરે તું મને મારા સહી ગોઠતા એ તો કહું કોક કરવું પડશે, આવું ના ચાલે. કોક કરીએ, આવું નહીં ચાલે. હાથ ભારે છે જો લાલ થઈ ગયું પછી બોલાય ને કે બે ચોડું હાથ ચોડું. પંપાણી રાખું છું તો એમાં સુધારતા નહીં. ચાર જોતા બોલતા, મોટા ભાઈનું રાખતા નહીં. બરાબર છે, મારી માએ કીધું ને એ બરાબર છે. હવે હું જોઉં છું તા તઈને કેવા નહીં સુધરતા. ના, ખાવા આલું, કપડા ધોઈ આલું, જે માગે આલું, દેવું કરીને આવે. આમ થોડી ના ચાલતું છે. હવે મારી માને પૂછીને આ બધા તેને લેફ્રાઇટમાં લાવ. જોવું કેવા નહીં સુધરતા તેને ઉપર. લાફો મારે આવું ચાલે. જબર માર્યો પણ જબર માર્યો લાલ થઈ ગયું છે. વધી ગયું હો, હમણાં એનું બહુ વધી ગયું હો. કોક કરવું પડશે ભાઈ. હો, આનું કોક કરવું પડશે. તો લાફા મારવા માંડી. આ તો આવું રોજ ના ચાલે. હું ચાલ્યા તમારે શું સારો છે હે? આઈ ગયો તે જેમ આમ મટની મશનખોરી જો આમ લાવો નાસી રહ્યા છો. ના અમે કેતા હતા ના લાવતા જો લાઈન ઉપર પરિણામ કેમ શું થયું? લાફા મેલ્યા મને મેલો ઓને મને મેલી. બધાને લે. હવે મારવા માંડી છે. હું અલ્યા કહેતો એ તો, કોઈ દાડ તમને લાફો મારે લ્યા. આ તો લાલ થઈ ગયું એ પોતાના છોકરા જેવું રાખે છે ને લાફો મારે. અને કાઢી છોકરો ચોળે જેવો. હો. વળી કાઢીને ચોળે તો હું કહેતો તો ના લાવતા પણ ના હું નહીં માનતો કઈ લાફા છોડો તમને. મારે તો બહુ લાપીશ લો ઘેર હેડો. નહીં આવું ઘેર. નહીં આવું તમે જુઓ હેડો એ ચેવા લાફા માર્યા છે હું પૂછું કે હેડો કોણ હાથું છે ને કોણ ખોટું છે. હેડો સોના મોના. હજુ લઈને ફરો, માથે ખબર પડે. તાણ. આજ તો ભાઈઓ ઉપર ઉપાડે, કાલ તમારા ઉપર ઉપાડે છે, તાણે ખબર પડશે તમને તો. અલ્યા એ કદી હાથ ના ઉપાડાય ને હું નહીં ઓળખતો. તમે હેડો આ ભાઈ. તો અમે જોઈએ છે ને ઉપર. પાકે ઉપાડશે આટલો મોટા ચડાયા રાખ્યો હેડો તમે. ચમચે માસે વાર રાખજો ખાલી. હેડજો જોઈજી હેડો સીટા લેજો મજા. હું શેઠા રહેજો મજા છે. માર કશું નહીં આગળ વધો તમે મંગુ. એ મંગુ.
તમે ત્યાં આવી ગયા પાછા ખર્ચા માવચમ ના આઈએ તાણ વળી બેસતે ચાર પૂરો કર્યો કરીએ અરે, છીએ. પાણી ભરી લાયા? આ એમ કહેશે કે અમારે લાફા માર્યા તમે બોલશો નહીં આ તૈનેની જવાબદારી મના લી ને તો આ તૈનેને હું સીધા ડોર કરી દે તમે આવી જાઓ એક બાજુ એટલે હું લાફા મારવાના તાણ વળી હું જોઉં છું હવે તૈને ચેવા નહીં ગોઠતા આ તો લાફા માર્યા બીજા દાડે ધોકા મેળ્યા ત્રીજા દાડે ટૂંપો દે બધું થાકા બધું ભાઈ. કરે, લાકડીએ મારે ધોકાએ મારે બધું બોવાય નહીં હોપડા નહીં ગોઠણ તો તૈને મારે તો નીકળી જો અહીંથી શું કરવા મારશો તે એક કામ કરો હા આપણે બાર અલગ જુદા રહીએ હાથે કપડા ધોશે ને હાથે નાસે કે ઘરનું કામ કરશે ને તાન તઈને ખબર પડશે એમની નહીં સુધરો તઈને. આટલી ગળ હાથે જ કરતા હતા ઓહો. હાથે જ કરતા હતા આટલી ગળ હા જોયું છે હું હાથે મેં આઈ ને લુગડા ધોઈ ધોઈને થાકી તઈને ઉલટીએથી હવે તો નાતા નહીં ધોતા નહીં હવે તો કપડા ધોઈ હા વધારાનું ભરવાનું આવતું નહીં ઘર અમારે બાનું હોય. કાંધા મારશે, કાંધા. કોઈ તો કે જો કાંતાઈ છે આઈ ગઈ તે લે હા તઈને કરજો ખબર પડે ભાઈ. હેડ આપણા. તવાન ઘરમાં નહીં રાખો કાઢવાનું કરો અહીંથી. આ મોટા ભાઈ જોજે ઓહો. ખ્યુસો અડધું કર્યું પાહુ એટલા મારશે મોટા ભાઈ બૈરું વાત હતા, સાચી. તે સાચું છે નકર એકે ધોલે ઊંધો કરી દઉં બધા બોલવાની તમે હો. ઊભા તો શું કરો? હમણાં આ તઈને ગોઠા નહીં મારી જવાબદારી હવે જોઉં કેવા નહીં ગોઠતા એવું મત થાય એમ તમારા લીધે ગોઠે નહીં ને ડોહા હવે જોઉં છું આ તઈને કેવા સીધા નહીં થતા વફરતા જ નહીં ભાઈ મેં અકળાણ કરો હતી અમે તો કોઈ સીધા નહીં થવાના સીધા જ છીએ એકલો. એકલો હડો. નેકળો અહીંથી હેડો, હાલો જ હેડો, કપડાં બપડા લઈને નેકળો કરો. હડો. જો તમે તો તેડી ફરો કશું કેવું નહીં જો એકલો. હાથે રોજો ખાજો ને હાથે કપડા ધોશે ખબર એ પડશે તો અમે કરશું તમે નીકળો હા જોઈએ આપણે અલગ રૂમ રાખી રહીશું જો લઈ જજો સામાન લાફા બામાન ખાવાના જોવાના હોય ઘરમાં. પણ હવે તું મરી જાય ખબર પડે કે તઈને ને કે કઈ રીતે રેવાય છે ખાવા જેવો તો કામ તો કરવું પડે ને હા, અને હા. આખો દા આ રીતે રીલ બનાવે આ રખડવા જાય અને હવે કોઈ ફોન જ નહીં હોતું આટલા વાળો તઈને નમૂના ફરે આટલા વાળો ભૂસ્યા નહીં મારા નામ માં હેડવાન કરો ને તમે એ હા, તમારા ભૂસ્યા ઘરમાં મને જોઈશે જ દેખાય નહીં. જો પેલી બસ આવે નેકળો કો બસ આવે વળી આયા છે નવા નવા. ભાઈઓ અમને ખવડાવશી કોઈ જરૂર નહીં ભાઈ અમને સાચું આ લાફા થોડી ચોળાના હા. આવતા છે યાર લ્યો આ લાફા ખાવાના અમારા આ પેલા ભાઈ તો જો આખા યુવાના થઈ ગયા છે. એ થઈ જાય પેલા એ થઈ ગયા છે ઓહો ટીપડે દાડા આવશે ભાઈ ચિંતા ના કરો દાડા આવશે એમ નહીં આપડા તાવા દાડા એક આયા કામ કરો તમે રોટલા બનાવી દો હું શાક બનાવી દઉં તમે આપણે ખાઈ લઈએ તું બને ખાવ તે હું બનાવી દઉં લેડો બધું તું બનાવી દે હા ભાઈ તમે લેડો હવે માં વાહ ભાઈ જોરદાર છો ત્યાં તો હું ભેંસનો ચાર્જ નાખીને આવું વાહ મારું બેહાલા